टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। જૂનાગઢમાં 35 સરપંચોના સામૂહિક રાજીનામા આપવામાં આવ્યા છે। ગ્રામ્ય કક્ષાએ વિકાસ ન થતા રાજીનામા આપવામાં આવ્યા છે। વિકાસના કામો ખોરંભે ચડ્યાના સરપંચોએ આક્ષેપ કર્યા છે। ગામડાઓના વિકાસ માટે સરપંચોએ બેઠક બોલાવી હતી, તો બેઠકમાં તાલુકા વિકાસ અધિકારી જ ગેરહાજર રહ્યા હતા। રાજીનામા અંગે તાલુકા સરપંચ યુનિયને રજૂઆત કરી, તો સરપંચ પદેથી રાજીનામું મંજૂર કરવા માટે રજૂઆત કરવામાં આવી છે। આવતીકાલે વધુ 19 સરપંચો દ્વારા રાજીનામું આપવામાં આવશે। 50 થી વધુ ગામોના સરપંચોની કાલે બેઠક મળે તેવી પણ શક્યતા છે। બેઠક બાદ તમામ સરપંચો આવેદનપત્ર આપી રજૂઆત કરશે। જરૂર પડશે તો ધારાસભ્ય, પૂર્વ ધારાસભ્યને પણ રજૂઆત કરવામાં આવશે। જૂનાગઢ તાલુકાના 35 સરપંચોએ નાની મોટી મુશ્કેલીઓ જિલ્લા વિકાસ અધિકારીના ત્રાસથી કે પંચાયતોના વિકાસ રૂંધી નાખવા માટે નૈત નવા નિયમો, નૈત નવા કાગળો, વિકાસના કામો છેલ્લા 1.5 વર્ષથી જૂનાગઢ તાલુકા પંચાયતમાં થતા નથી। કાયદેસરને માટે સરપંચોને હેરાન કરવામાં આવે છે। તંત્રને અવારનવાર આવેદનપત્રથી જાણ કરવા છતાં આ મુદ્દા ઉપર કોઈ સરપંચો આવી રહે નિવેદન કરવા માંગતા નથી, જવાબ દેવા માંગતા નથી। ઉલાળિયા કરે। આ તંત્રની જવાબદારી, આ ઓફિસની જવાબદારી। આ જૂનાગઢ તાલુકામાં કઈક ખેડૂત, કઈક સરપંચો આ અધિકારી ગણોથી ત્રાહિમામ પોકારી દે। સરકારને મારી નમ્ર અરજ છે કે આ લોકો ઉપર યોગ્ય તપાસ કરીને આ ઉપર કડકમાં કડક પગલાં લેવા જોઈએ। એ જગ્યા સરપંચ હોય તો ભલે, તંત્રનો અધિકારી હોય તો ભલે। 20 સરપંચો આજ નક્કી થઈ ગયા, બધાને ટેલિફોનિક ચર્ચા થઈ ગઈ છે। કાલની તારીખમાં એ 19 સરપંચો પણ અમારી સાથે રાજીનામા આપી દેવાના। તો જૂનાગઢનો આ સમગ્ર મામલો સામે આવ્યો છે, જ્યાં સરપંચો દ્વારા રાજીનામા આપી દેવામાં આવ્યા છે। 35 જેટલા સરપંચોએ રાજીનામા આપ્યા છે અને તેમના દ્વારા શું રજૂઆત કરવામાં આવી છે તે ઇન્ટરેક્ટિવ વોલના માધ્યમથી સમજીશું। સૌથી પહેલા તો વિષય લખી દેવામાં આવ્યો છે સરપંચ પદેથી રાજીનામું મંજૂર કરવા બાબત, અને લખ્યું છે કે સવિનય ઉપરોક્ત વિષય પરત્વે જણાવવાનું કે તારીખ 18/9/2004 થી અમુ જૂનાગઢ જિલ્લા વિકાસ અધિકારી દ્વારા અણઆવડતના કારણોસર, અહીંયા લખ્યું છે કે અણઆવડતના કારણોસર તથા વાસ્તવિક થી દૂર અને અન્યાય કરતા બહાર પાડવામાં આવેલ નાણાકીય તથા વહીવટી બાબતોના ઠરાવોને કારણે ગ્રામ્ય કક્ષાએ વહીવટ કરવો અશક્ય હોય તથા આવા ઠરાવો અમલમાં કરવાથી ગ્રામ્ય કક્ષાએ અરાજકતા અને નારાજગી ફેલાવાની પૂરી શક્યતા હોય, જેના કારણોસર સ્થાનિકો દ્વારા જાહેર હિતને ધ્યાનમાં રાખી સંપૂર્ણ નારાજગીથી અમો જૂનાગઢ તાલુકાના જે તમામ ગામોમાં કામો ખોરંભે ચડેલ હોય, આથી જૂનાગઢ તાલુકાના તમામ સરપંચશ્રીઓ તરીકેનો હોદ્દો પરથી રાજીનામું આપીએ છીએ, જે મંજૂર કરવા વિનંતી। આમાં સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે અણઆવડતના કારણે તેમજ નાણાકીય તથા વહીવટી બાબતોનો જે ઠરાવ હોય છે તે વહીવટ અશક્ય જોવા મળી રહ્યો છે, અને જે ઠરાવો છે તે અમલ કરવાથી ગ્રામ્ય કક્ષાએ અરાજકતા અને નારાજગી ફેલાવાની પૂરેપૂરી શક્યતાઓ ઊભી થાય છે, અને જેના કારણે સ્થાનિકોને જે છે તે લાભ નથી મળી રહ્યા। જે વિકાસના કામોનો લાભ મળવો જોઈએ તે પણ લાભ નથી મળી રહ્યો, અને તેના કારણે જ આ સરપંચો દ્વારા રજૂઆત કરવામાં આવી છે। રાજીનામું આપવામાં આવ્યું છે અને રાજીનામું મંજૂર કરવામાં આવે, સ્વીકાર્ય કરવામાં આવે, તેને લઈને આ રજૂઆત કરવામાં આવી છે, અને આવતીકાલે પણ આને લઈને બેઠક કરવામાં આવશે। ત્યારે આવતીકાલે બેઠક કરીને કયા